ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે અંશ અને ખૂણાની વાત કમ્પ્લીટ કરી. હવે ચેપ્ટરનું નામ આપણે ત્રિકોણમિતીય વિધેયો. તો ધોરણ 10ની અંદર તમે કાટકોણ ત્રિકોણના નિત્ય સમૂહ અથવા ગુણોત્તર ઉપરથી સાઇન, કોસ, ટેન, કોટ અને સેક અને કોસેકની વાત કરેલી. હવે આપણે ત્રિકોણમિતીય વિધેયોની અંદર જે મેઇન આપણે ત્રિકોણમિતિ કહેવાય એનો ટોપિક આજથી સ્ટાર્ટ કરીશું. તો સૌથી પહેલાં ત્રિકોણમિતિને સમજવા માટે આપણે એકમ વર્તુળને સમજવું પડે. તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ આપણે એકમ વર્તુળ. કે એકમ વર્તુળ એટલે શું? કારણ કે દરેક ત્રિકોણમિતિની સાબિતી એકમ વર્તુળ ઉપર છે. તો એકમ વર્તુળની આપણે વાત કરેલી હતી કે એકમ વર્તુળ એટલે એવું વર્તુળ કે જેનું કેન્દ્ર ઉગમબિંદુ હોય અને એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ હોય. કે જે વર્તુળનું કેન્દ્ર ઉગમબિંદુ એટલે કે 0, 0 તથા તેની અને ત્રિજ્યા એક એકમ હોય તેવા વર્તુળને એકમ વર્તુળ કહેવાય. તો જો આ એકમ વર્તુળની વ્યાખ્યા છે. હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ કે એકમ વર્તુળ એટલે એવું વર્તુળ કે જેનું કેન્દ્ર એક્સ અક્ષ, વાય અક્ષ અને એનું કેન્દ્ર 0 O. ખાસ સમજો અહીંયા. તો એકમ વર્તુળની દિશા એ હંમેશા આપણે એન્ટી ક્લોકવાઇઝ રાખીશું, એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે કે વિષમ ઘડી દિશાની અંદર. અહીંથી આપણે એકમ વર્તુળ સ્ટાર્ટ કરીએ એટલે અહીંયા ખૂણો હાલ 0 હોય. 0થી આમ ફરીને પૂર્ણ એક પરિભ્રમણ કરીએ તો 360 ડિગ્રી થાય. તો 0થી અહીંયા 90 એટલે રેડિયન ભાષાની અંદર લખીશું આપણે π/2. પછી અહીંયા આવે પાઈ 180, અહીંયા 270 એટલે કે 3π/2 આપણે પહેલા વિડીયોમાં લખેલું છે. અને ફરીને અહીંયા આવો એટલે 360 એટલે કે કેટલું થશે 2π. તો એકમ વર્તુળના ટોટલ 4 ચરણ, જેને આપણે પ્રથમ ચરણ, તો પ્રથમ ચરણ કયું તો કે 0થી π/2 આ પ્રથમ ચરણ કહીશું. દ્વિતીય ચરણ તો બીજું ચરણ મિત્રો અહીંયા π/2 થી π એ બીજું ચરણ. ત્રીજું ચરણ જે પાઈથી અહીંયા 3π/2. તો તૃતીય ચરણ પાઈથી 3π/2. અને ફરીને આપણે અહીંયા આવીએ એટલે 3π/2 થી ફરીને ક્યાં આવે 2π. એ આપણું ચોથું ચરણ અથવા ચતુર્થ ચરણ કહીશું, જે 3π/2 થી 2π સુધી આવીએ. તો એકમ વર્તુળ આપણે દોરી. એકમ વર્તુળના અક્ષો પરના ખૂણાની વાત કરીએ. 0 થી π/2, π/2 થી π, πથી 3π/2, 3π/2 થી ફરીને આવીએ એટલે 2π. એની દિશા રાખીશું હંમેશા એન્ટી ક્લોકવાઇઝ, એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાની અંદર. ત્યારબાદ વાત કરીએ આ એકમ વર્તુળ એટલે એની ત્રિજ્યા 1 છે. તો આની ત્રિજ્યા 1 છે. તો એક્સ અક્ષ પરના બે બિંદુ લઈએ. આ બિંદુને A કહીશું, આ બિંદુને આપણે A' કહીએ. તો આટલું અંતર વર્તુળની ત્રિજ્યા એકમ વર્તુળ છે એટલે 1 એકમ. આ બિંદુ એક્સ અક્ષ પર છે માટે એનો વાયામ 0 હોય, એટલે આના એમ થશે 1, 0. આના એમ થશે આ બાજુ અંતર માઇનસ હોય એટલે -1, 0. આ પણ વર્તુળની ત્રિજ્યા છે જેને આપણે 1 કહીશું.
આ વાય એક્સ પર બિંદુ છે એટલે એનો એક્સ એમ 0 હોય, એટલે આને કહીશું આપણે 0 1 અને આને કહીશું આપણે 0 -1. તો એકમ વર્તુળના 4 ખૂણા, એકમ વર્તુળ અક્ષોને છેદવાથી 4 બિંદુ એ પણ આપણી પાસે છે. તો સૌથી પહેલાં એકમ વર્તુળ દોરતા આવડવું જોઈએ, સમજતા આવડવું જોઈએ. હવે આપણે ધોરણ 11ની અંદર નિત્યસમ પડી ગયા, સોરી 10માની અંદર, કે cos² x + sin² x = 1 કઈ રીતે આવ્યું એની આપણે ચર્ચા કરીશું. તો જો એકમ વર્તુળ પર, તો આ એકમ વર્તુળ, જેના ખૂણા આપણે યાદ રાખવાના કાયમ માટે જ્યારે પણ દોરો ત્યારે, કે અહીંયા ખૂણો 0, અહીંયા ખૂણો π/2, અહીંયા ખૂણો π, અહીંયા ખૂણો આવશે 3π/2 અને ફરીને આવીએ એટલે અહીંયા 2π. આ ઘડિયાળના કાંટાની વિષમ ઘડી અથવા વિરુદ્ધ દિશા, જો ઘડિયાળની કાંટામાં જશો તો ખૂણા ઋણ થશે અને આમ ધન. તો હાલ આપણે પ્લસની વાત કરીએ, પછી માઇનસની વાત કરીશું. અક્ષો સાથેના 4 બિંદુઓ, આ બિંદુને આપણે કહીશું A10, આ બિંદુને કહીશું આપણે A-10, આ બિંદુને આપણે કહીશું B0 1 અને આ બિંદુને આપણે બોલીશું B' જે 0 -1 છે. હવે આગળ વધીએ આપણે. તો cos² + sin² x 1 કઈ રીતે થાય આપણે એની વાત કરીએ. ધારો કે એકમ વર્તુળ ઉપર એક બિંદુ આપણે P એવું લઈએ કે જેથી આ Pનો અથવા આ ચાપ કહેવાય કયો AP. તો AP ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો માની લો કે આપણે ધારીએ કેટલો x ધારી લઈએ. તો ફરીથી આપણે લખીએ કે ધારો કે એકમ વર્તુળ પર બિંદુ P જેના યામ લેવા હોય તો આપણે લઈ લઈએ કે જેના યામ xm a લઈશું અને yમ b લઈશું, જેથી આ AP ચાપ એ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે એને આપણે x કહીશું. x માપનો ખૂણો બનાવે છે, જેથી માપ કોણ AOP અથવા POA = x થાય. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે પીમાંથી x અક્ષ પરનો એક લંબપાદ એટલે લંબ હોય 90 અંશે હોય, જે આપણે m લઈએ, અને પીમાંથી આપણે y અક્ષ પરનો એક લંબપાદ લઈએ જેને આપણે કહીશું n. તો આપણે એ પણ લખી દઈએ કે પીમાંથી x અક્ષ પરનો લંબપાદ m અને y અક્ષ પરનો લંબપાદ n છે. હવે મિત્રો જો આટલું અંતર x ઉપરનું અંતર xm કહેવાય, એટલે આ બિંદુનો xm અહીંયા a છે, એટલે આટલું અંતર થશે a, અને આ P બિંદુનો ym b છે, જેથી y ઉપરનું આટલું અંતર થશે b, અને જો આ અંતર b હોય તો આ અંતર પણ કેટલું થશે b. તો આ બધું ધોરણ 10ની અંદર આપણે યામ ભૂમિતિની અંદર ભણી ગયા. તો OM અંતર થશે a અને PM અંતર થશે b. તો OM = a તથા PM = અંતર b થશે. હવે આ કાટકોણ ત્રિકોણ છે. તો ધોરણ 10ની અંદર આપણે નિત્યસમ ભણી ગયા કે ત્રિકોણ
OMP માં કોસ વિધેય લઈએ એટલે કોસ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ કાટકોણ ત્રિકોણ છે, આ એનો કર્ણ થશે અને આ એની પાસેની બાજુ. તો અહીંયા કોસ વિધેય લઈએ તો પાસેની બાજુ કેટલી? તો A અને કર્ણ એટલે કેટલો થશે? OP. તો cos x ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ OM બાય કર્ણનું માપ કયું? તો કે OP. OM અંતર મિત્રો આપણી પાસે A છે અને આ OP એટલે વર્તુળની ત્રિજ્યા કહેવાય અને વર્તુળની ત્રિજ્યા એકમ વર્તુળ છે એટલે 1 હોય. તો OM બરાબર આપણે મૂકીશું કેટલા? A. ત્યારબાદ સાઇન વિધેય લઈએ તો સાઇન વિધેય એટલે આપણે ભણી ગયા ધોરણ 10 ની અંદર સામેની બાજુ એટલે આની સામેની બાજુ B છેદની અંદર કર્ણ કેટલો? OP. તો sin x ઇઝ ઇક્વલ ટુ PM બાય OP થશે. તો PM એટલે B અને OP એટલે વર્તુળની ત્રિજ્યા જે 1 થશે. હવે આ કાટકોણ ત્રિકોણ છે તો આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો એટલે કે OP નો સ્ક્વેર બરાબર OM સ્ક્વેર પ્લસ PM સ્ક્વેર. તો હવે OM સ્ક્વેર પ્લસ PM સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OP નો સ્ક્વેર. તો OM અંતર મિત્રો મળી કેટલું? cos x અને એનો વર્ગ છે માટે cos સ્ક્વેર x પ્લસ PMનો વર્ગ એટલે PM અંતર આપણે શોધ્યું કેટલું? આપણે પહેલાં મૂકવો તમે મૂકી શકો છો કે OM અંતર કેટલું છે? A. એટલે આની અંદર તમારે પહેલાં મૂકવું હોય તો A સ્ક્વેર અને પ્લસ B સ્ક્વેર અને OP એટલે વર્તુળની ત્રિજ્યા છે જે ત્રિજ્યા કેટલી? એકમ વર્તુળ છે માટે 1 થાય. આપણે શોધ્યું A અંતર કેટલું? cos x એટલે કે A નો વર્ગ એટલે cos નો વર્ગ, B નો વર્ગ એટલે sin નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1. તો જો મિત્રો એક આપણને નિત્યસમ મળ્યું જે ધોરણ 10માં તમે ભણેલા હતા એના એ જ, પણ એની સાબિતી આપણે એકમ વર્તુળ ઉપરથી આપી શકાય. તો આપણે એક યાદ રાખીશું, cos સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1, જે આપણું અતિ મહત્વનું એક નિત્યસમ છે ત્રિકોણમિતિનું. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આની અંદર બીજું ઘણું બધું સમજવા મળે છે. તો જો એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ તો આ જ થિયરી પરથી સમજવાની વાત કરીએ કે આપણે એકમ વર્તુળ લીધું હતું. એકમ વર્તુળ પર એક બિંદુ લીધું હતું આપણે P, જેના યામ લીધા હતા આપણે AB, જેના 4 શિરોબિંદુ A10, A' -10, B01 અને B' 0-1. ખૂણા અહીંયા 0 થી 90 એટલે રેડિયન ભાષામાં π/2 કહીશું. 90 + 90 180 એટલે π કહીશું. અહીંયા 270 એટલે 3π/2 કહીશું અને ફરીને આવી એટલે 2π. તો જો મિત્રો આપણે હમણાં જ સાબિત કર્યું કે A બરાબર કેટલા? cos x. તો આ એની જગ્યાએ આપણે cos x મૂકીશું અને બીની જગ્યાએ મૂકીશું sin x. ધ્યાન આપજો, હું જે કહું એ ખાસ, કારણ કે આના ઉપરથી તમારે ઘણા બધા મૂલ્યો મળી જશે કે આ એકમ વર્તુળ ઉપર કોઈ પણ બિંદુ હોય, એકમ વર્તુળ ઉપર કોઈ પણ બિંદુ હોય એનો x યામ જે હોય તો x યામને cos કહેવાય અને y યામને કહેવાય શું? sin. ધ્યાન આપજો ખાસ, બહુ જ અગત્યનું છે. એકમ વર્તુળ ઉપર કોઈ પણ બિંદુ હોય એનો x યામને આપણે cos કહીશું અને y યામને કેટલા કહીશું? sin, કારણ કે એની સાબિતી આપણે અહીંયા આપેલી છે. આનું રીઝન શું એ હું સમજાવું તમને. પહેલાં લખાણ લખી દઈએ કે એકમ વર્તુળ પર, તો એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુનો x યામ એ cos કહીશું
તથા વાયામને આપણે sin x વડે દર્શાવીશું. અને આ બધી વાતો એવું નથી કે આપણે ધોરણ 11 ને 12 લેવલે છે, જ્યાં સુધી તમે ભણશો ત્યાં સુધી ત્રિકોણમિતિ આવશે. એના માટે સનાતન અને સચોટ રીતે આ સત્ય છે કે જ્યારે પણ એકમ વર્તુળની વાત થાય તો એકમ વર્તુળ પરનો કોઈ પણ બિંદુનો x યામને કોસ કહેવાય અને y યામને સાઇન કહેવાય. કેમ તો જુઓ, અહીંયા ખૂણો x હતો એટલે આના એકમ વર્તુળ પરના બિંદુના યામ કોસ એક્સ અને સાઇન એક્સ થાય. જો અહીંયા હું y લઈ લઉં તો એને સંગત એકમ વર્તુળ પરના યામ શું? એક્સ યામને તો કોસ જ કહેવાય, y યામને સાઇન કહેવાય. પણ અહીંયા ખૂણો કેટલો છે? y છે. તો આને સંગત યામ કયા થશે? કોસ y સાઇન y. જો ખૂણો 10 લઈએ 10, તો આને સંગત એકમ વર્તુળ પરના બિંદુના યામ કયા? તો કે કોસ 10 અને સાઇન 10. તો જેવું હોય એવું. હવે દાખલા તરીકે ધોરણ 10ની વાત કરીએ કે ધોરણ 10ની અંદર તમે કદાચ ભણી ગયા છો કે સાઇન 90 અને કોસ 90 ના મૂલ્યો કેટલા મૂકતા હતા? તો આપણે ધોરણ 10ની અંદર મૂકતા હતા કે સાઇન 90નું મૂલ્ય 1 અને કોસ 90નું મૂલ્ય 0. અથવા આપણે બીજું કહીએ કે કોસ 0 અને સાઇન 0. તો આપણે કોસ 0ની કિંમત 1 કહેતા અને સાઇન 0ની કિંમત મિત્રો આપણે 0 કહેતા. કેમ? તો આપણે પેલું 0 1 2 3 4 કરીને ડિવાઈડ કરી અને ખાલી શોર્ટ રીતે સમજ્યા હતા. બાકી મેં તમને કહ્યું બધા જ મૂલ્યો આપણે એકમ વર્તુળ ઉપર મળશે. જો હું સમજાવું, અહીંયા ખૂણો કેટલો છે? 90 છે. અહીંયા ખૂણો કેટલો છે? 90. તો ખૂણો 90 એકમ વર્તુળ પર એ આટલો થશે. આટલો ખૂણો 90 કહેવાય. તો 90 ને સંગત એકમ વર્તુળ પર બિંદુ કયું? તો 90 ને સંગત એકમ વર્તુળ પર બિંદુ કેટલું છે? બી, જેના યામ કેટલા? 0 1 છે. એક્સ યામને કહેવાય કોસ, એટલે આ થશે કોસ અને આ થશે શું? સાઇન. આ થશે કોસ અને આ થશે સાઇન. એટલે કે કોસ 90નું મૂલ્ય 0 અને સાઇન 90નું મૂલ્ય 1. જો તમારી સામે છે. દાખલા તરીકે અહીંયા ખૂણો 0 છે, તો ખૂણો 0 એકમ વર્તુળ ઉપર ક્યાં હોય? તો કે અહીંયા હશે. આ 0 છે ખૂણો, તો એને સંગત એકમ વર્તુળ પર બિંદુ કયું? તો કે 1 0. તો એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુનો એક્સ યામને કોસ કહેવાય અને વાય યામને શું કહેવાય? સાઇન કહેવાય. તો આના પરથી કહી શકાય કે કોસ 0ની કિંમત કેટલી? 1 અને સાઇન 0ની કિંમત કેટલી? 0. એવું જ બધા માટે થશે. તો કોઈ પણ સાઇન 45ની કિંમત 1/√2 કેમ આવે છે? એ પણ એકમ વર્તુળ ઉપરથી આવે છે. સાઇન 60નું મૂલ્ય √3/2 કેમ આવે છે? એ પણ કોઈ પણ એક્સ વાય અને ઝેડ દરેકની સાબિતી એકમ વર્તુળ પરથી જ મળશે. તો પહેલો એકમ વર્તુળને મગજની અંદર એવું લાઈવ સેટ કરીને ગોખી મારજો અથવા સમજી લેજો કે જેથી જ્યારે પણ હું એકમ વર્તુળ બોલું તરત ખૂણા યાદ આવી જવા જોઈએ કે આ બાજુ ખૂણો 0, ઉપર ખૂણો 90 એટલે π/2, આ બાજુ ખૂણો પાઈ, નીચે ખૂણો આવશે 3π/2 અને ફરીને આવો એટલે 2π. આ બાજુ બિંદુ ખૂણાની વાત કરીએ, બિંદુની વાત કરીએ તો a 1 0, આ બાજુ a' -1 0, ઉપર ખૂણો a 0 1, નીચે ખૂણો 0 -1. પહેલું ચરણ 0 થી π/2, બીજું ચરણ π/2 થી π, ત્રીજું ચરણ π થી 3π/2 અને ચોથું ચરણ 3π/2 થી 2π. તો અમુક મૂલ્યોની આપણે અહીંયા ચર્ચા કરી અથવા લખી દઈશું કે 0 90 એટલે π/2, 180 એટલે π, 270 એટલે 3π/2 અને 360 જેને આપણે 2π કહેવાય. તો સાઇન અને કોસના મૂલ્યોની વાત કરીએ તો
તો જો અહીંયા પહેલો ખૂણો વાત કરીએ આપણે 0, તો 0 એકમ વર્તુળ ઉપર ક્યાં આવે તો કે અહીંયા તે બિંદુના એમ કયા તો 1 0, તો તરત યાદ આવે કે એકમ વર્તુળ ઉપર કોઈ પણ બિંદુ એનો એક્સ એમને કોસ કહેવાય, વાય એમને સાઇન, ખૂણો 0 છે એટલે કોસ 0 ની કિંમત 1 અને સાઇન 0 ની કિંમત 0, તો કોસ 0 ની કિંમત 1 અને સાઇન 0 ની કિંમત 0, π/2 એટલે કે 90, π/2 એકમ વર્તુળની અંદર ઉપર આવશે, ત્યાં બિંદુના એમ 0 1 છે, તો કોસ 90 એટલે પહેલો એમ કોસ કહેવાય, ખૂણો 90 છે, તો કોસ 90 ની કિંમત 0 અને સાઇન 90 ની કિંમત 1, તો સાઇન 90 ની કિંમત 1 અને કોસ 0 ની 0, પાઈ બિંદુ અહીંયા આવશે, પાઈ ખૂણો અહીંયા આવશે, તો પાઈ આગળ બિંદુ કયું છે -1 0, તો એનો એક્સ એમને આપણે કોસ કહેવાય, વાય એમને મિત્રો કહેવાય સાઇન, તો કોસ પાઈનું મૂલ્ય -1 અને સાઇન પાઈનું મૂલ્ય બીજું એમ 0, તો સાઇન પાઈનું મૂલ્ય 0 અને કોસ પાઈનું -1, 3π/2 મિત્રો નીચે આવશે, તો 3π/2 આગળ 0 -1 છે, તો પહેલો એમ કોસ કહેવાય એટલે કોસ 3π/2 નું મૂલ્ય 0 અને સાઇન 3π/2 નું મૂલ્ય -1, ફરીને 2π અહીંયા આવશે, તો 2π આગળ પણ બિંદુ 1 0 છે, તો કોસ 2π એટલે પહેલો એમ કોસ કહેવાય, ખૂણો 2π છે, તો કોસ 2π નું મૂલ્ય 1 અને સાઇન 2π નું 0, તો સાઇન 2π નું 0 અને 1, તો જો ઘણા બધા મૂલ્યો છે 1 ટાઈમ યાદ રાખવાના છે, આ મૂલ્ય ગોખવાની જરૂર નથી. આના માટેની એક શોર્ટ કી છે એ પણ હું આપીશ, જે આપણે આવતીકાલના વિડીયો લેક્ચરની અંદર, કે સાઇનનું મૂલ્ય કયા ખૂણા માટે આંખો બંધ કરીને 0 મુકાય, કે સાઇનનું મૂલ્ય કયા ખૂણા માટે, કે કોસનું મૂલ્ય કયા ખૂણા માટે 0, જેને આપણે શૂન્યનો ગણ કહીશું. તો આપણે આવતીકાલે, આજે ખાલી આપણે 2 જ વસ્તુ આની અંદર શીખ્યા. એક એકમ વર્તુળ કોને કહેવાય, એકમ વર્તુળથી અક્ષો ઉપર 4 ચરણ બન્યા, 4 ચરણ કયા કયા એની વાત કરી, કે 0 થી π/2 પહેલું, π/2 થી π બીજું, π થી 3π/2 ત્રીજું અને ચોથું ચરણ. ત્યારબાદ 4 બિંદુઓ પણ મળી ગયા આપણને. પછી એક આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ અગત્યનું નિત્યસમ સાબિત કર્યું, cos2x + sin2x = 1. એના પરથી આપણે સાબિત કર્યું કે એકમ વર્તુળ ઉપર કોઈ પણ બિંદુ હોય એનો એક્સ આમને આપણે કોસ કહેવાનું અને વાય આમને કહેવાનું સાઇન, જેની આપણી પાસે સાબિતી છે. એના પરથી આપણે એકમ વર્તુળ ઉપર 4 ખૂણા 0 π/2 π 3π/2 2π, એમાં કોસ અને સાઇનના મૂલ્યો કઈ રીતે એકમ વર્તુળ ઉપરથી આપણે જોઈ શક્યા એની પણ આપણે ચર્ચા કરી. તો મિત્રો, આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે સાઇન અને કોસના શૂન્યનો ગણ, એટલે કે એનું મૂલ્ય 0 કઈ રીતે થાય અને કેમ થાય છે એનો આપણે વિસ્તૃતની અંદર ચર્ચા કરીશું, સમજીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી આ જે પણ ચાલે એ રેગ્યુલર ડાયરાની અંદર લખવાનું છે. ત્યાં સુધી બાકીનું આપણે રૂટિન રીત પ્રમાણે બી હેપી, હસતા રહો અને ભણતા રહો.